ભોળવી અને જે મત લેવા માટે આ વિસ્તારમાં આવ્યા છે એને ખાસ નોંધ લેવી. આ ચકાચક બાવો તમને કે છે ભાઈ, બહુ તમારા ધ્યાનમાં રહી. હા, અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે, નમસ્કાર દર્શક મિત્રો. તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું વિસાવદર વિધાનસભા. જ્યારે અત્યારે પેટા ચૂંટણી ચાલી રહી છે, તેમાં વધારે ને વધારે જો કોઈની ચર્ચા અને જેની કોઈની વાત થતી હોય તો અત્યારે ગોપાલ ઇટાલિયા. અત્યારે ગોપાલ ઇટાલિયા હજી ચૂંટણીને તો વાર છે, પણ ચૂંટણી પહેલાં પણ જીતની આશા અને સમગ્ર જગ્યાએ અત્યારે ગોપાલ અને ગોપાલ જ થાય છે. કારણ કે ભાજપ ગોપાલને હરાવવા માટે તોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે મિત્રો સાધુ સંતોના વિડીયો પણ તમે જોયા હશે. એવા એક બીજા ચકાચક બાપુ કરીને કોઈ સાધુ છે, તેમનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા એ સનાતન ધર્મ વિરોધી છે અને સનાતન ધર્મ વિરોધી ટીકા ટિપ્પણી કરી રહ્યો છે, એટલે એને મત ન આપવો. અને કિરીટ પટેલના સમર્થનમાં ચકાચક બાપુ શું કહે છે તે પણ તમે આગળ આ વિડીયોમાં સાંભળીજો. તો ચાલો મિત્રો, ભાજપને એટલી તો બધી શું મહેનત કરવી પડે છે કે ગોપાલને હરાવવા માટે આટલી બધી મહેનત કરવી પડે? કારણ કે ભાજપની તો કેન્દ્રમાં સરકાર, ગુજરાતમાં સરકાર, બધે ભાજપની, જિલ્લા તાલુકા બધે ભાજપ અને ભાજપ છે. તેમ છતાં જો ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ભાજપને તોડ મહેનત કરવી પડતી હોય, ત્યારે આ સાધુ સંતો પણ ગોપાલ ઇટાલિયાના વિરોધમાં અને કિરીટ પટેલના સમર્થનમાં શું જણાવે છે તે પણ તમે એકવાર સાંભળો. ઓમ નમો નારાયણ, જય ગિરનારી, હર હર મહાદેવ. કેમ છો બધાને? મજામાં? તારીખ 19 વિસાવદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સ્થાનિક જનતાને, નગરવાસીઓને નમ્ર વિનંતી છે કે વિસાવદરની ભોળી જનતાને કોઈ લાભ ખાટવા ગામે ગામથી નત નવીન અને ઘણા સનાતની વિરોધી લોકો પણ લાભ ખાટવા નીકળી પડ્યા છે, જેની આપને જાણ કરું છું. વિસાવદરની જનતાને આપના સનાતન ધર્મની રક્ષા કરનાર અને દેશની સુરક્ષા માટે સનાતનની ચિંતા કરતી પાર્ટીને સાથે રહી અને મતદાન કરવા આપ સૌને અપીલ કરું છું. સનાતનના વિરોધીઓ આમાં ખાટી ન જાય એનું ખાસ ધ્યાન વિસાવદર ભેસાણ જનતાને રાખવાનું છે. વિધર્મી મુક્ત ગિરનારની અંદર મહેશગીરી બાપુ જે યુદ્ધ કરતા હતા, ચકાચક બાપુ, મહાદેવગીરી બાપુ, સદા બધા સનાતનીઓ સંતો, સનાતન ધર્મના વિરોધીઓ જે અત્યારે સ્થાનિક કે જે ધર્મનો ટીકા ટિપ્પણી કરી અને ભોળી પ્રજાને ભોળવી અને જે મત લેવા માટે આ વિસ્તારમાં આવ્યા છે એને ખાસ નોંધ લેવી. આ ચકાચક બાવો તમને કે છે ભાઈ, બહુ તમારા ધ્યાનમાં રહી. હા, અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે, સનાતનના ધર્મગુરુઓ છે, એની ટીકા ટિપ્પણી કરવી નહીં, બહુ ધ્યાનમાં રાખવું. વિધર્મી મુક્ત ગિરનારનું જયારે યુદ્ધ કરતા ત્યારે આપ બધા ક્યાં હતા? ત્યારે તમારે આવું હતું ને. આજે જ કેમ એમ? આજે સંયમ પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી રહ્યા હોય તો અમારી ભોળી પ્રજાને, ભેસાણ વિસાવદર જનતાને ભોળવી ન લેવી અને જનતાને એમાં આવવું નહીં ભાઈ. હા, આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, એ સિર્ફ આપણે જ ધ્યાન રાખવાનું છે નગરવાસીઓને. બાકી તો ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, જય હિન્દ, જય ભારત. ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, જય હિન્દ, જય ભારત. છેલ્લે આ સાધુ ચકાચક બાપુ આવું પણ જણાવે છે. ત્યારે મિત્રો, ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતા હોય તે સાધુ ન હોય, અને સાધુ સંત છે તે બધા પાર્ટીને, બધા લોકોને સરખો પ્રેમ કરે એનું નામ સાધુ કહેવાય. સાધુને કોઈ પાર્ટીને સમર્થન કરવાનું ન હોય અને કોઈ પાર્ટીનો વિરોધ પણ ન કરવાનો હોય. અને સનાતન ધર્મને લાંછન લાગે એવું નિવેદન કદાચ ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે તો તેનો વિરોધ ચોક્કસપણે કરવો પડે, પણ કોઈ પાર્ટીને સમર્થન બની, કોઈ પાર્ટીના હાથો બની અને જનતાને મુંભરા કરવાનું કામ સનાતન ધર્મના સાધુએ કરવું જોઈએ નહીં. કારણ કે આ ચકાચક બાપુએ જે નિવેદન આપ્યું છે તે ખરેખર એક તરફી છે. કારણ કે કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે અને ભાજપ પાર્ટીના સમર્થનમાં આવ્યા છે, અને ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે ખરેખર યોગ્ય પણ ન કહેવાય અને યોગ્ય પણ ન કહેવાય. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળશે નવા સાથે, નવા અહેવાલ સાથે. તો ચકાચક બાપુના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.